રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમને પર સદંતર અંકુશ મેળવવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે નવસારી જિલ્લા પોલીસે ખેરગામમાં આતંક મચાવનાર અસીમ શેખ અને તેના ભાઈઓના બિનઅધિકૃત બાંધકામ પર બુલડોઝર દ્વારા કાર્યવાહી હાથ ધરી છે। તેમજ અસામાજિક ગુંડા તત્વો પર અંકુશ મેળવવા પોલીસે વિશેષ કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે। ખેરગામના અસીમ શેખ પાસે 15થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે, જેમાં ખંડણી, વ્યાજખોરી, દુષ્કર્મ અને મારામારી સાથે વર્ષ 2023માં ગુજસી ચોક હેઠળના ગંભીર ગુનાઓ સામેલ છે। 100 કલાકની અંદર અસામાજિક તત્વો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવા માટેની એક સૂચના આપવામાં આવી છે। તે અનુસંધાને આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને 4 મકાનોનું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે। આ ગુજસી ટોકનો જો આરોપી છે તેની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર 20થી વધારે FIRs નોંધાવી છે।